અમદાવાદમાં 3 કલાકમાં આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। પાલડીમાં 3 કલાકમાં 10 ઇંચ વરસાદ। ઉસ્માનપુરામાં 3 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે। બોડકદેવમાં 3 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો મક્તમપુરામાં 3 કલાકમાં 7.5 ઇંચ વરસાદ। જોધપુરમાં 3 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। બોપલમાં 3 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો। તો શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાસણા બેરેજના 8 દરવાજા 4-4 ફૂટ ખોલવાની ફરજ પડી છે। સતત વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદની વચ્ચે લોકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે સમગ્ર અમદાવાદ જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો ફક્ત 3 કલાકની અંદર સર્જાયા છે। 3 કલાકમાં આપ ફાટી હોય તેવી પરિસ્થિતિ। પાલડીમાં 3 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સમગ્ર અમદાવાદ બેટમાં ફેરવાયું છે। તો તે તમામની વચ્ચે કામગીરી કરવામાં આવી રહી છે પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા। સાથે સાથે તમામ લોકો અત્યારે અટવાયા છે। તો સંધ્યા લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। સંધ્યા, હજુ પણ વરસાદ યથાવત છે, લોકોની પરેશાની પણ યથાવત છે, શું વધુ માહિતી? બિલકુલ, અહીંયા જેટલા લોકો આપ જોઈ રહ્યા છો ઢીચણથી ઉપર અત્યારે પાણી છે અને જે લોકો આવી રહ્યા છે બધાના જ અત્યારે બાઇક બંધ પડી ગયા છે। આ મેઇન રસ્તો છે એસજી હાઈવેથી પ્રહલાદનગર થઈ, આનંદનગર થઈ અને શ્યામળ જવાનો આ રસ્તો છે ને ત્યાં આ પાણી ભરાયેલા છે। જી હા, જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, જે પરિવારજનો છે તે પણ અત્યારે બાઇક ખેંચી અને તેઓ આગળ જઈ રહ્યા છે। વાહનો જેટલા આવી રહ્યા છે તે અત્યારે થંભી ગયા છે અને હું આપની સાથે વાત કરવાનો પ્રયત્ન। ક્યાંથી આવ્યા છો તમે? સિલજથી આવ્યા છો। કેટલું પાણી નડ્યું રસ્તામાં? બહુ નડ્યું। સિંધુ ભવન રોડથી બધું ભર્યું છે, પાણી જ છે અને ધક્કો મારીને લાવી પડી રહી છે। હા, ધક્કો મારવા પડ્યો। અને હજી આગળ કેટલે જવાનું છે આપણે? વેજલપુર ત્યાં વધારે પાણી નડશે હજી તો વધારે। તો આના કરતાં પણ વધારે પાણી વેજલપુરમાં આપને જોવા મળી રહ્યું છે। તો આ દ્રશ્યો હું આપને બતાવી રહી છું। જેટલા વાહનો આવી રહ્યા છે, ડિલિવરી આપવા જઈ રહ્યા છો? પાછા જઈ રહ્યા છો। તો આજે સન્ડેનો દિવસ છે અને જે આપણા ગુજરાતીઓ છે ફૂડી હોય છે ઘરે મંગાવવા માટે, ઘરે મંગાવીને ખાવા માટે, પરંતુ ડિલિવરી બોય પણ અત્યારે પાર્સલ આપ્યા વગર જ તેઓ પાછા જઈ રહ્યા છે। એટલે આ પણ એક અલગ રંગ જોવા મળ્યો છે। ક્યાંથી આવ્યા ભાઈ? આગળ મણિનગરથી આવ્યા છો? આગળથી સાઈડમાં હટો, હું આપને દ્રશ્યો બતાવી રહી છું। કેટલાક લોકો એટલા ઉત્સાહિત છે કે આપણી જોડે જે લોકો પણ ચાલી રહ્યા છે। આગળ પણ વાહનોની લાઈન લાગી છે, ધીમે ધીમે વાહનો આગળ વધી રહ્યા છે, પરંતુ તમામ વાહનો અત્યારે બંધ પડી ગયા છે। જે વાહનો આપ જોઈ રહ્યા છો તમામ વાહનો અત્યારે બંધ પરિસ્થિતિમાં છે અને અત્યારે બસ લોકોની એક જ ચિંતા છે કે તેઓ પાછા ઘર। અહીંયા જોઈ શકો છો કે હું લગભગ અડધી ડૂબી ગઈ છું। આ અમદાવાદનો વિસ્તાર છે, પોશ વિસ્તાર છે અને અમદાવાદના પોશ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં અમે અડધા ડૂબી ગયેલા આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પરિવાર સાથે લોકો નીકળી રહ્યા છે અને ત્યાંથી કેટલાક લોકો મસ્તી પણ કરી રહ્યા છે, મજા કરી રહ્યા છે, પરંતુ એની સાથે આ ખરેખર ચિંતાજનક દ્રશ્યો છે, કારણ કે વરસાદ રોકાયો નથી। સતત આ વરસાદ ચાલી રહ્યો છે, અવિરત આ વરસાદ ચાલી રહ્યો છે અને વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। વરસાદ અત્યારે એકદમ જ એણે સ્પીડ વધારી દીધી છે વરસાદે અને જેના કારણે આ સમસ્યા હજુ પણ વિકટ બનવાની છે। જી હા, આ સમસ્યા હજુ પણ વધુ વિકટ બનશે, કારણ કે આપ જોઈ શકો છો કે હું લગભગ અડધી અહીંયા ડૂબી ગઈ છું। અમદાવાદનો આ રિંગ રોડ છે, ટુરિસ્ટ બસ આવી રહી છે અને એ પણ અડધી ડૂબી ગઈ છે। આપ દ્રશ્યમાં જોશો તો આપને ખ્યાલ આવશે કે એ પણ અડધી ડૂબી ગયેલી જોવા મળી રહી છે, જેમાં પ્રવાસીઓ પણ છે, કેટલાક જે લોકો છે અમદાવાદીઓ છે તે મજાની સાથે ક્યાંક સજા પણ અત્યારે જોવા મળી રહી છે। જી બિલકુલ સંધ્યા, અત્યારે અમે કહી શકાય કે તંત્ર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે, અને તેમનું પણ કહેવું છે કે 3-3.5 કલાકમાં વરસાદ જો થમશે તો પાણી ઓસરશે, પરંતુ વરસાદ છે તે ક્યાંય પણ થંભવાનું નામ નથી લઈ રહ્યું। એટલે કે આવનારા સમયમાં અમદાવાદ વાસીઓને સાવધાન થવું પડશે। સંધ્યા, સાવધાની નહીં, આ અલર્ટ છે। જે આ દ્રશ્યો જોઈને કદાચ આપને લાગતું હશે કે અલર્ટ, આ એક અલર્ટની ઘંટી પણ અત્યારે કહી શકાય
કારણ કે હું જે વિસ્તારમાં છું આ મેઇન રસ્તો છે, હું સતત આપને બતાવી રહી છું કે હું પ્રહલાદનગરથી હજુ પણ છેલ્લા 2 કલાકમાં હું આનંદનગર નથી પહોંચી શકી, કારણ કે પગપાળા જઈ રહી છું તેમ છતાં પણ કારણ કે રસ્તામાં મને આટલા પાણી નડી રહ્યા છે તો જે વાહન ચાલકો છે તેમની શું પરિસ્થિતિ થતી હશે એ સમજી શકાય છે. લોકો બાળકો સાથે નીકળ્યા છે, લોકો તેમના ફેમિલી સાથે નીકળ્યા છે, મહિલાઓ તેમની સાથે છે અને આ ગાડી આપ જોઈ શકો છો. આનાથી આપને ખ્યાલ આવશે કે કેટલું પાણી અહીંયા ભરાયેલું છે, તેમ છતાં પણ તેઓ ગાડી હંકારી રહ્યા છે. નાના બાળકોની અહીંયા મુશ્કેલી વધેલી અહીંયા જોવા મળી રહી છે. ઘણા એવી ફેમિલીઝ છે કે જેઓ હવે જે આગળ વધ્યા છે. આ બેનને આપણે પહેલા જ બતાવ્યા હતા, રિક્ષા ત્યાં મૂકી દીધી, હવે ઘરે? હા, રિક્ષા ઘરે આવે જઈએ છે, મૂકી દીધી. પાણીના આગળ નહીં વધી શકે? ના, નહીં વધી શકે, આગળ નહીં જાય હું અમારા. તો આ પરિસ્થિતિ છે. આપ ક્યાંથી આવ્યા છો? હું આવ્યો છું એસજી હાઈવેથી. ચાલતો ગાડી ત્યાં જ મૂકી છે, બધે આટલા પાણી છે. અચ્છા, મારા કેમેરામેનને કહીશ કે આ ફેમિલીને પણ બતાવે કે અમારો કેમેરા છે. આપણે દૂર અત્યારે આપણે ઊભા છીએ અને ત્યાંથી એ બતાવવાનો પ્રયત્ન કરીએ કે આ ફેમિલી એસજી હાઈવેથી આવી રહી છે. 2 વ્હીલર નહીં, 4 વ્હીલર. 4 વ્હીલર હતું તો તમે ક્યાં મૂકી દીધું? હા. જી, આ ભાઈને કહીશ કે પ્લીઝ આપ રસ્તામાં નહીં આવો. વચ્ચે અત્યારે લાઈવ આ દ્રશ્યો ચાલી રહ્યા છે અને લાઈવ હું આ દ્રશ્યો બતાવી રહી છું. ઘણા એવા લોકો પણ આપણને મળે છે કે જેઓને સતત કેમેરામાં આવવાનો શોખ પણ હોય, એટલે આવા પણ લોકો મળતા હોય છે. પરંતુ આ ફેમિલીને આપણે જોઈ કે જેઓ એસજી હાઈવેથી પગપાળા આવ્યા છે 4 વ્હીલર, કારણ કે જો આગળ લઈને આવત તો પણ એ જે 4 વ્હીલર છે તેમની ગાડી છે એ બંધ પડી જાત અને જેના કારણે તેઓ કદાચ ઘરે ન પહોંચી શકત. આગળ હું તેમ છતાં પણ હું જવાનો પ્રયત્ન કરું છું. મારા કેમેરામેનને પણ કહીશ કે જેટલા અમે આગળ જઈ શકીએ બીજા વિસ્તારોને પણ અમે બતાવી શકીએ. તો આપણે બતાવી દઈએ કે આ સર્જન કોમ્પ્લેક્સ છે, આ જે વિસ્તાર છે એ વિસ્તાર છે અને ત્યાં અત્યારે પાણી ભરાયેલા છે. તો અનેક જે ફેમિલીઝ છે તે અત્યારે અટવાઈ છે. મુસીબત ઘણી છે. કેટલી મુશ્કેલી દાદા એ टू मच या ટુ મચ. તો અત્યારે કદાચ બોલી પણ વધારે નહીં શકે, ટુ મચ, બસ એટલું જ એમણે કીધું છે, કારણ કે મુશ્કેલી ઘણી બધી છે અને શબ્દોમાં કદાચ વ્યક્ત થાય તે પ્રકારની આ પરિસ્થિતિ પણ નથી. જે ફેમિલી આપને બતાવું, કદાચ જો મારો કેમેરો પહોંચી શકે તો આખી બાઇક તેમાં ડૂબી ગઈ છે અને જેના કારણે લોકો બહાર નીકળી. છેલ્લા લગભગ અડધા કલાકથી એક કારને હું જોઈ રહી છું એ બસ ત્યાં જ બંધ પડીને ઊભી છે. એ આગળ નથી વધી રહી, ન પાછળ જઈ રહી છે, કારણ કે એ પણ ત્યાં રસ્તામાં બંધ પડી રહી છે. કેટલાક લોકો મસ્તીના મૂડમાં પણ છે, પરંતુ આની વચ્ચે જે સમસ્યા છે સમસ્યા ત્યાંની ત્યાં છે ને એ સમસ્યા જે આ પાણીમાં દેખાઈ રહી છે, આ પાણીની વચ્ચે અહીંયા જિંદગી છે. જો કદાચ હું પણ આગળ જવાનો પ્રયત્ન કરું, હું વિચારી રહી છું કે લોકોના ઘર સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ, પરંતુ પાણીની વચ્ચે બધા જ અટવાઈ ગયા છે. અમે પણ અટવાઈ ગયા છે. જ્યાં જ્યાં અમે જઈ રહ્યા છે ફક્ત પાણી નજરે પડી રહ્યું છે. એક બાઇક ચાલક આપ જોઈ શકશો. મારા કેમેરામેનને કહીશ કે મારી જમણી બાજુના એ દ્રશ્યો બતાવે અને આપ જોઈ શકો છો કે કેટલું પાણી અહીંયા છે. આખું બાઇક ડૂબી જાય તેટલું પાણી છે. હવે લોકો બસ એ જ વિચારી રહ્યા છે કે તેમના વાહનો કિનારે મૂકી દે અને ત્યાંથી તેઓ ગમે તે રીતે પોતાના ઘરે પહોંચે, કારણ કે છેલ્લા 3 કલાકથી આ સમસ્યા છે. છેલ્લા 3 કલાકથી લોકો રસ્તામાં અટવાયેલા છે અને જે આગળ પણ અમને ફેમિલી મળી તે ફેમિલી એ જ કહેતી હતી કે અમે છેલ્લા 3 કલાકથી બહાર નીકળ્યા છે એસજી હાઈવેથી, પરંતુ ઘરે પહોંચી શકીએ ગાડીમાં તે પ્રકારની પરિસ્થિતિ નથી. માટે અમે હવે પગપાળા નીકળી ગયા છે. તેમના વાઈફ હતા, તેમની દીકરી પણ સાથે હતા અને જેના કારણે હવે તેઓ આપ જોઈ શકો જેટલા વાહનો આવે છે લગભગ પાણી વધતું જાય છે. જેટલી વખત વાહનો આવે એટલી વખત પાણી વધારે ઉપર આવતું જઈ રહ્યું છે. બિલકુલ સંધ્યા, અત્યારે આપ જે દ્રશ્યો અમને અમારા સુધી પહોંચાડી રહ્યા છો તે દ્રશ્યોમાં આપ કોઈ રસ્તા પર નહીં પરંતુ નદી કે તળાવમાં ઊભા હો તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કહી શકાય કે જેટલા પણ લોકો આજે બહાર નીકળ્યા છે ફરવા માટે અથવા તો ઓફિસ માટે, તમામ લોકો ફસાઈ ગયા છે. ફસાઈ ગયા છે. હજુ પણ કેટલીક ફેમિલીઝ અહીંયા આવી રહી છે. આપ જોઈ શકો છો અહીંયા આ ગાડી જે છે તે પણ લોકો અહીંયા રસ્તામાં જ મૂકીને જતા રહ્યા છે, કારણ કે ગાડી આગળ જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી. માટે લોકો જ્યાં જગ્યા મળી ત્યાં લોકો પાર્ક કરી અને આગળ જઈ રહ્યા છે, કારણ કે આગળ જવાય એ પ્રકારની પરિસ્થિતિ નથી. ક્યાંથી આવ્યા છો આપ? તો લોકો હવે બોલવા પણ લોકોને થઈ રહ્યું છે કે શું બોલીએ, કારણ કે મુશ્કેલી એટલી બધી છે કે શબ્દો હવે નથી તેમની પાસે. આ જે સમસ્યા છે આ સમસ્યા ક્યારે હલ થશે તેમને ખબર નથી, કારણ કે સતત વરસાદ છે. અહીંયા પણ જોઈ શકો છો કે 2 વ્હીલરને ધક્કા મારીને લોકો આગળ વધી રહ્યા છે
અને હું અત્યારે જ્યાં ઊભી છું તે ડિવાઈડર અહીંયા છે, બંને રસ્તાની વચ્ચે એક ડિવાઈડર હોય છે, ત્યાં અત્યારે હું ઊભી છું અને જેના કારણે અહીંયા પાણી ઓછું દેખાઈ રહ્યું છે, પરંતુ બંને તરફ સખત પાણી છે. ક્યાંથી આવી રહ્યા છો? સિંધુબોન કેટલું પાણી? બહુ ઠંડી લાગે છે. તો ઠંડી લાગે છે અને ગુજરાતીઓનો એક અહીંયા અમદાવાદીઓનો એક શબ્દ છે, જે શબ્દ એ અત્યારે બોલીને ગયા કે ભૂક્કા બોલાવી દીધા બોસ. જી હા, અમદાવાદના વરસાદે ભૂક્કા બોલાવી દીધા. અનેક સમસ્યાઓનો સામનો કરી લોકો પગપાળા, જો કે આ દિવસને પણ લોકો યાદ રાખશે કે કઈ રીતે લોકો દૂર દૂરથી લોકો આવે અને આવી રીતે પગપાળા આવવું પડે છે અને ઘર સુધી ખબર નથી કેવી રીતે પહોંચાશે આ પાણીની વચ્ચે, એ ખ્યાલ નથી. આની વચ્ચે મને એક મારો ઇન્સિડન્સ પણ યાદ આવી રહ્યો છે. જ્યારે હું કોલેજમાં હતી ત્યારે પણ આ રીતે પાણી ભરાયા હતા અને આટલા પાણીમાં અમે ઘરે પહોંચ્યા હતા, એટલે એ કદાચ એક યાદ પણ મારી અહીંયા તાજી થઈ ગઈ છે. તો જેમ દરિયાની વચ્ચે હાલક ડોલક, મોજા જેમ ઉછળતા હોય ને હાલક ડોલક થતી હોય નાવડી, તે રીતે અહીંયા વાહનો જે પાર્ક કરેલા છે એ પણ હાલક ડોલક થઈ રહ્યા છે. આ દ્રશ્યો અમદાવાદના અને તમારી સાથે સિદ્ધાર્થ પણ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સિદ્ધાર્થ, અત્યારે અમદાવાદની પરિસ્થિતિ એવી છે કે સમગ્ર અમદાવાદ જાણે ફસાઈ ગયું હોય, બહાર બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શું વધુ માહિતી છે, શું વધુ અપડેટ છે આપની પાસે સિદ્ધાર્થ? લુબના, હજી આ તો ટ્રેલર છે તેવું સમજીને ચાલો, હજી પિક્ચરની શરૂઆત નથી થઈ. મારી પાસે જે સમાચાર છે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. અમદાવાદની તમામ જનતાએ આ સમાચાર જોવાની જરૂર છે. જે વરસાદ છે તે પૂર્ણ નથી થયો, અથવા તો આ વરસાદથી જો તમને એવું લાગતું હોય કે હવે અંત આવશે, તો આપને જણાવી દઉં કે આ ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. એનું મુખ્ય કારણ મારી આ સ્ક્રીન મેજિક વોલ ઉપર જે આપને જણાવું કે આજે હાલમાં દ્રશ્યમાં આપ અમદાવાદ શહેર ઉપર જોઈ રહ્યા છો, જ્યાંથી વરસાદ પસાર થઈ રહ્યો છે. પરંતુ સૌથી વધારે મહત્વની વાત એ છે કે હજી આટલો જ વરસાદ પસાર થયો છે, બીજો હજી આવવાનો બાકી છે અને તેના કારણે શક્યતા એ છે કે વધુ વરસાદ રાત્રિના સમયમાં થઈ શકે છે. અમદાવાદની જનતાએ રાત્રિ સમયે જાગવું પડશે. આપને જણાવી દઉં કે આજે વરસાદની પરિસ્થિતિ છે રાતના 10:30 છે, ત્યારબાદ 11, 11:30 અહીંયા ટાઈમ જુઓ, 11:15 સમય છે. મોટું વાદળું જોવા મળી રહ્યું છે, એટલે કે મોટા પ્રમાણમાં વરસાદ થઈ શકે છે. લુબના, સૌથી વધારે ચિંતાજનક પરિસ્થિતિ અહીંયા આગળ તે માટે માનવામાં આવી રહી છે કારણ કે હજી જે વરસાદ થયો છે, વરસાદમાં અમદાવાદની પરિસ્થિતિ એ છે કે લોકો તળાવ અને જે જોવા જઈએ તો નદીઓ જેવા દ્રશ્યો જોઈ રહ્યા છે, પરંતુ હજી પણ અહીંયા પરિસ્થિતિ એ છે કે રાતના 12 વાગ્યા સુધીમાં આ મોટું વાદળું અહીંયા આગળ આવી જશે. સમય આપને બતાવું, 23:50 સમય, એટલે કે અંદાજિત 11:50 એ સમય છે ને 11:50 સુધીમાં મોટા વાદળા અથવા તો ભારે વરસાદની શક્યતા છે. રાત્રિનો સમય હશે, રાતના 12 વાગ્યાનો. તારીખ ભલે બદલાઈ ગઈ હશે, પરંતુ પરિસ્થિતિ લુબના આ જોવા મળી શકે છે. અને સૌથી વધારે ચિંતાજનક વાત છે અમદાવાદ ને વિસ્તારને લઈને, કારણ કે અમદાવાદનો આખો જે વિસ્તાર છે તે પાણીમાં ફરી એક વખત રાત્રિના સમયમાં હશે. અને એ જ ચિંતા ઉપજાવનારું છે કે જો આટલા વરસાદમાં આ પરિસ્થિતિ થઈ છે, જે વાદળ હતું એ તો નાનું હતું. આ દ્રશ્યોમાં આપ જુઓ કે જે પહેલાની પરિસ્થિતિ છે અંદાજિત 10 વાગ્યાનું, ત્યારે તો ખાલી એટલા જ વાદળો અમદાવાદ ઉપર હતા, એવી પરિસ્થિતિ ભયંકર ન હતી. પરંતુ જ્યારે રાતના 12 વાગ્યા સુધીનો સમય થઈ જશે, 12:05 હશે, 11:50 સમય બતાવ્યો હતો, હવે આપ સમય જો 12:05 એટલે કે દિવસ બદલાઈ જશે, પરંતુ પરિસ્થિતિ હશે કે ભારે વરસાદ થશે. સૌથી ચિંતાજનક વાત લુબના આ છે કે હજી તો જે ટ્રેલર જોયું છે તેમાં નદીઓ અને તળાવ અમદાવાદના રસ્તા ઉપર જોવા મળ્યા છે. જ્યારે એટલો વરસાદ થશે રાત્રિ સમયમાં, તો કાલ સવારના દ્રશ્યો કેવા હશે? રાત્રિ સમયની અંદર પણ લોકોએ જાગવું પડશે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે, મકાનોની અંદર પાણી ઘૂસ્યા છે. જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે અમદાવાદમાં બોટ ઉતારવાની જરૂર પડે તો પણ નવાય નહીં. અને હવે આ જે દ્રશ્યો છે રાત્રિના 12:05 તે ખૂબ જ ચિંતાજનક છે. 1 કલાક પછીનું આ ફોરકાસ્ટ છે, વેધર અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આપી રહ્યા છે, કે જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે 1 કલાક બાદ જે વરસાદ હશે તે ભયાનક વરસાદ હોઈ શકે છે. અને હજુ વધુ આગળના સમયની અંદર અપડેટ જે હશે લુબના, એ ડરાવનારી તે માટે હશે કારણ કે મોટો વાદળોનો સમૂહ જે છે તે જોવા મળી રહ્યો છે. મારા કેમેરા પર્સન દિલીપને પણ હું કહીશ કે થોડું ઝૂમ ઇન કરીને બતાવે, જેથી આ પરિસ્થિતિનો ખ્યાલ આવે. દિલીપ જે રીતે દ્રશ્યો બતાવી રહ્યા છે, સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેવી રીતના વરસાદ આવનાર સમયમાં અમદાવાદમાં અંદાજિત કલાક બાદ જોવા મળી શકે છે. લુબના, સૌથી વધુ ચિંતાજનક આ વાત છે કે જે 10-10:30 સમયનો વરસાદ હતો તેનાથી પણ 2 ગણો વરસાદ રાત્રિના 12 વાગ્યા સુધીમાં જોવા મળી શકે છે. અત્યારે થોડો ઘણો વરસાદ ધીમો થયો છે, આશા રાખીએ કે ઓછો રહે, પરંતુ જે ફોરકાસ્ટ છે તે કંઈક અલગ કહી રહ્યું છે. લુબના,
સિદ્ધાર્થ, જેવી રીતે આપ જણાવી રહ્યા છો કે આ તો ફક્ત ટ્રેલર છે અને હજુ પણ જે વરસાદ વરસશે તે ચિંતાજનક સમાચાર. અમારી સાથે સંધ્યા જોડાયેલા છે જે પડપડની માહિતી અમદાવાદના તમામ વિસ્તારની પહોંચાડી રહ્યા છે. સંધ્યા, અત્યારે જે માહિતી સામે આવી રહી છે કે આવનારા 1 કલાકમાં ભારે વરસાદ વરસશે અને કહી શકાય કે અમદાવાદ વાસીઓ માટે વધુ એલર્ટ તેમને રહેવું પડશે, કારણ કે ભારે વરસાદ 1 કલાકની અંદર વરસવાનો છે. અને શરૂઆતી વરસાદમાં જે પરિસ્થિતિ છે તે આપ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગના માધ્યમથી બતાવી રહ્યા છો. શું કહેશો આ માહિતી જાણ્યા બાદ? કારણ કે અત્યારે પણ આપ જે વિસ્તારમાં છો તે જાણે આપ તળાવમાંથી રિપોર્ટિંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. સંધ્યા, બિલકુલ તળાવની વચ્ચે જાણે કે અમે છીએ એવું જ લાગી રહ્યું છે. અમદાવાદનો આ પોશ વિસ્તાર હોય તેવું ક્યાંય અહીંયા નથી લાગી રહ્યું. કેટલાક અહીંયા લોકો પણ છે, તેઓ બાળકો સાથે છે. બાળકને ઠંડી પણ ચડી ગઈ છે. અત્યારે સતત વરસાદમાં બાળકો પલળી રહ્યા છે, જેના કારણે ઠંડી ચડી ગઈ છે. ક્યાં જવાનું છે ભાઈ હજી આગળ તમારે? આનંદનગર પ્લેસ, આનંદનગર પાછળ છે ને? આ પ્લેટ આગળ, અચ્છા, શેલ પેટ્રોલ પંપની બાજુમાં. ઓકે. ક્યાંથી આવી રહ્યા છો અત્યારે પાછળ? સેટેલાઇટ જોધપુર ત્યાં રસ્તાથી. જોધપુરથી ને ચાલીને જ આવી રહ્યા છો? ના, રસ્તામાં બાઇક બંધ પડી એટલે ચાલીને 1.5 કિલોમીટર. અચ્છા, તો 1.5 કિલોમીટર ચાલીને તેઓ આગળ આવી રહ્યા છે. પરંતુ આપણે જણાવી દઈએ કે હજુ પણ ભારે વરસાદ થવાનો છે. શું થશે, શું લાગે છે? તો બધાના ઘરોમાં પાણી અત્યારે તો વળી ગયું છે અને વધારે વળી જશે. જી, આપણે ઘરે હાલચાલ પૂછ્યા, શું હાલચાલ છે? ઘરોમાં પાણી આવી ગયું. પાણી આવી ગયા છે. અચ્છા, તો ઘરે પણ નથી ગયા. આ છે અમદાવાદની પરિસ્થિતિ. અહીંયાથી લગભગ 1.5 કિલોમીટર દૂર હશે તમારું ઘર? 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર. અને ત્યાં તેમના ઘરની અંદર પાણી ભરાઈ ગયેલા છે. લોકો પણ એ જ કહી રહ્યા છે કે જો હજુ પણ વધારે વરસાદ થશે તો તેમના ઘરની અંદર પાણી ભરાઈ જશે. તો આ પરિસ્થિતિ છે. બાઇકનું ટાયર પણ મારા પગની ઉપર ચડી ગયું હતું, કારણ કે પાણીમાં એ દેખાઈ નથી રહ્યું. લોકો કઈ રીતે જોવે એ પણ સમસ્યા છે. આપ જોઈ શકો છો આવા દ્રશ્યો લગભગ જોએ લાંબો સમય થઈ ગયો અને લાંબા સમય બાદ આ પોશ વિસ્તારમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 2-3 દિવસ પહેલા જ્યારે વરસાદ થયો હતો ત્યારે આ પ્રકારના દ્રશ્યો હતા, પરંતુ પોશ વિસ્તારમાં, જી હા, અમદાવાદના પોશ વિસ્તાર, સેટેલાઇટ હોય, પ્રહલાદનગર હોય કે પછી બીજા કોઈ વિસ્તાર, આનંદનગર વિસ્તાર હોય, ત્યાં આ પ્રકારના આટલા પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો ન હતા. પરંતુ અત્યારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નાના બાળકો સાથે લોકો બહાર નીકળ્યા હતા, પરંતુ શું પરિસ્થિતિ થઈ છે આ ગાડીને જોઈ શકો છો. જ્યારે બીજી ગાડીઓ અહીંયાથી પસાર થઈ રહી છે ત્યારે તે પણ હાલક ડોલક અત્યારે થઈ રહી છે અને લોકોની સમસ્યા ઓછી થવાનું નામ નથી લઈ રહી. લોકોની સમસ્યા વધી રહી છે. મારા કેમેરામેનને પણ હું કહીશ કે તેઓ સાચવીને આવે, કારણ કે તેઓ કેમેરા સાથે આવી રહ્યા છે, માટે તેઓ પણ સાચવીને આવે. कहाँ से आ रहे हैं पीछे? क्याથી આવ્યા છો? अरे बहुत 10 किलोमीटर पैदल चल के आए. बहुत इतने से पानी चल रहा था. अच्छा. ओ भाई. તો જેવી રીતે અમદાવાદની અત્યારે પરિસ્થિતિ છે તે દ્રશ્યો પરથી તેનો ચિતાર આપ મેળવી શકો છો, કારણ કે તમામ લોકો છે તે ફસાઈ ગયા છે. કેટલાક લોકો ચાલીને પોતાના રસ્તે પોતાના ઘરે જવાનો પ્રયાસ કર્યા છે, કારણ કે વાહનો બંધ પડી ગયા છે. જે કાર હોય કે ટુ વ્હીલર હોય કે બસ સુધી પણ જે છે તે અટવાઈ ગઈ હોય રસ્તામાં. તે પ્રકારથી સમગ્ર અમદાવાદ પાણી થઈ ગયું છે. ફક્ત 3 કલાકની અંદર બોડકદેવમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે અને ચિંતાના સમાચાર એ પણ છે કે હજુ ભારે વરસાદ વરસશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 1 કલાકમાં ભારે વરસાદ વરસશે. આ ફક્ત ટ્રેલર છે અને આવનારો સમય જે છે તે તમામ અમદાવાદ વાસીઓને એલર્ટ રહેવું પડશે તે પ્રકારનું છે. એટલે કે 1 કલાકમાં હજુ પણ ભારે વરસાદ વરસશે. જે લોકો બહાર છે તેમના માટે મહત્વના સમાચાર છે. અમદાવાદમાં, સમગ્ર અમદાવાદમાં પાણી જ પાણી જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે અને જનજીવન છે તે બિલકુલ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તે તમામની વચ્ચે અમારા જે સંવાદદાતા છે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગના માધ્યમથી આપ સુધી આ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે, કારણ કે અત્યારે અમદાવાદમાં વાહનો પણ આગળ વધી શકે તેવી પરિસ્થિતિ નથી. તો સંવાદદાતા રાહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. રાહુલ, અમદાવાદની અત્યારે જે પરિસ્થિતિ છે, સમગ્ર અમદાવાદ પાણી, આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવી પરિસ્થિતિ? રાહુલ, અત્યારે જ્યાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં છું. આ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમ અમદાવાદના પાલડીમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે અમદાવાદ પાલડી અત્યારે સુનસાન નજર પડી રહ્યું છે. રસ્તાઓ પાણી છે. રાહદારીઓ અહીંયા પરેશાન થઈ રહ્યા છે. તેમ જો દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. અમદાવાદના પાલડી વિસ્તારમાં 10 ઇંચ જેટલો વરસાદ. આ પાલડીથી એક્સક્લુઝિવ દ્રશ્યો આપ આપણી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આપણી સાથે રાહદારી છે. ગુજરાતી પર લાવી છું.
કેવો વરસાદ છે અમદાવાદમાં? જોરદાર વરસાદ છે. કેટલી હાલાકી પડી રહી છે વરસાદથી આપને? અત્યારે બધા ફસાયેલા છે અને બહુ બધા પાણી ભરાય છે પાલડી એરિયામાં. પાલડી એરિયામાં વરસાદ છે. પાલડી એરિયામાં 10 ઇંચ જેટલો વરસાદ છે. બરોબર. અને આપને કેટલી હાલાકી? હા? તો આ પાલડી વિસ્તાર છે કે જ્યાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો છે. સંધ્યા પણ અમને પડપડની માહિતી પહોંચાડી રહ્યા છે. સંધ્યા, અત્યારે આપ જ્યાં છો ત્યાં પણ પરિસ્થિતિ કહી શકાય કે ખૂબ જ હાલત લોકોની ખરાબ છે અને સાથે સાથે તમે પણ જેવી રીતે રિપોર્ટિંગ કરીને મહા મુશ્કેલીથી આગળ વધી રહ્યા છો, કેવી પરિસ્થિતિ અત્યારે સંધ્યા? એક બાબતની શાંતિ અથવા તો થોડીક રાહત કદાચ એ કહી શકાય કે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ છત્રી ઉડી ગઈ છે અને છત્રી કાગડો બની ગઈ છે વરસાદમાં. સાચી વાત? બહુ સાચી વાત છે. ગાડી રસ્તામાં મૂકીને આવ્યા છે શિવરંજી પાસે. અચ્છા, શિવરંજની પાસે મૂકી છે અને ત્યાંથી ચાલતા આવ્યા છે ત્યાંથી. ઓહો, અને કેટલો ટાઈમ? લગભગ કલાક જેવું થઈ ગયું હશે આવતા આવતા તો? અરે આટલા પાણીમાં ચાલીને આવીએ છીએ અમે તો. અને પહેલો ત્યાં અનુભવ આવો કરીએ છીએ અમે તો. કોઈ દિવસ આવો અનુભવ નથી કર્યો. અને તમે અહીંયા જ રહો છો ને? પ્રહલાદનગર. અને કેટલા વર્ષથી અહીંયા રહો છો તમે? લગભગ 8 વર્ષ થયા. તો આપ જોઈ શકો છો કે આંટીને શું નામ આપનું? વર્ષા. ઓકે, વર્ષાબેનનું કહેવું છે કે 8 વર્ષથી તેઓ અહીંયા રહે છે પ્રહલાદનગર, પરંતુ જીવનમાં આવો પહેલો અનુભવ થયો છે. લગભગ 1 કલાકથી તેઓ ચાલીને આવે છે વરસાદની વચ્ચે. અત્યારે જે છત્રી છે તે પણ કાગડો બની ગઈ છે. આપણે કહીએ છીએ જ્યારે છત્રી ઉડી થઈ જતી હોય છે ડેમેજ, ત્યારે કાગડો બની જતી હોય છે, આપણે એવું કહેતા હોય છે. પરંતુ મેં પણ જે પહેલાં જે વાત કરી હતી એવું જ અહીંના સ્થાનિકો પણ એ કહી રહ્યા છે. કેટલી ગાડીઓ આપ જોઈ શકો છો કે બંધ થઈ ગઈ છે. લગભગ 1 કલાક પહેલાં અથવા તો અડધો કલાક પહેલાં જે મેં દ્રશ્યો બતાવ્યા હતા એ દ્રશ્યો હતા ટ્રાફિકના. જે ટ્રાફિક અહીંયા જે હતો એ બ્લોક થઈ ગયો હતો, ગાડીઓ અહીંયાથી નીકળી નથી શકતી. અને અત્યારે જે દ્રશ્યો છે એ દ્રશ્યો છે કે અત્યારે સુમસામ રસ્તાઓ છે અને લોકો પગપાળા નીકળી રહ્યા છે. તફાવતને સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે લોકો આની પહેલાં લોકોને હતું કે કદાચ તેઓ વાહનોમાં ઘરે પહોંચી શકશે, પરંતુ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વધારે ખરાબ છે. એટલે લોકો તેમના વાહનો ક્યાં તો બંધ પડી ગયા છે અથવા તો જે વાહનો છે આપ જોઈ શકો છો આ રીતે બંધ પડી ગયા છે, અથવા તો જ્યાં છે ત્યાં મૂકીને પગપાળા ઘરે જઈ રહ્યા છે. એટલે આ અનુભવ કદાચ અમદાવાદીઓ જીવનમાં યાદ રાખશે. કોની ગાડી છે? તમારી જ છે? કેટલા ટાઈમથી બંધ પડી છે? 15-20 મિનિટ થઈ. અચ્છા, અને ક્યાંથી આવી રહ્યા છો? હું નરોડા પ્રભાત ચોકથી આવું છું. અચ્છા, ઓકે. તો 15-20 મિનિટથી તેમની ગાડી અહીંયા બંધ પડેલી છે. ખબર નથી આ શરૂ થશે કે નહીં થાય. પાણી ઓસરશે તો કદાચ આ ગાડી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે કે પાણી ક્યારે ઓસરે. પરંતુ દૂર સુધી જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ફક્ત એવા દેખાઈ રહ્યા છે કે લોકો પગપાળા જ આવી રહ્યા છે અહીંયાથી અને ઘરે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ એસજી હાઈવેથી આવી રહ્યું છે. કેટલાક યંગસ્ટર્સ અમને એવા મળ્યા કે જે સિંધુ ભવનથી આવી રહ્યા છે અને ત્યાંથી તે લોકો કદાચ સેટેલાઇટ જઈ રહ્યા છે, શિવરંજની જઈ રહ્યા છે, શ્યામલ જઈ રહ્યા છે. ઘણા એવા અમને મળ્યા કે જે શિવરંજનીથી આવી રહ્યા છે અને તેઓએ જવું છે પ્રહલાદનગર અને તેઓ પગપાળા જ જઈ રહ્યા છે. કેટલાય લોકોના વાહન બંધ થઈ ગયા છે અને જેના કારણે દુકાનમાંથી પણ કેટલાક લોકો અમને અવાજ કરી રહ્યા છે કે અહીંયા આવો, પરંતુ તેઓ પણ અત્યારે જે લોકોએ આજે દુકાનો ખોલી હતી, જે વેપારીઓ હતા, તેઓ પણ અત્યારે સામનો કરી રહ્યા છે અને તેઓ અત્યારે દુકાન બંધ કરીને ઘરે પણ નથી જઈ શકતા. તેમને છે કે કદાચ આ પાણી એમના દુકાનની અંદર પણ ભરાઈ ગયા છે. એટલે આ પરિસ્થિતિ છે. કેટલાક બાળકો પણ છે જે મસ્તી પણ કરી રહ્યા છે, મોજ પણ કરી રહ્યા છે, પરંતુ સમસ્યા જ્યાં જુઓ ત્યાં બધે જ અત્યારે છે. કેટલાય લોકો છે જે વાહન સાઈડમાં પાર્ક કરી અને નીકળી ગયા છે. ભાઈને પણ પૂછીશું કે તેઓ પણ ત્યાંથી આવી રહ્યા છે. અલગ અલગ જે લોકો છે, ઘણા લોકો તેમના પરિવારના ત્યાં ગયા હોય અથવા તો બીજા કોઈ કામ અર્થે ગયા હોય તો ત્યાંથી તેઓ પાછા આવી રહ્યા છે. કેટલું પાણી આગળ છે? બહુ વધી છે આગળ. વધી ગયું છે પાણી? બહુ. હાજી, કમર સુધી પાણી છે. કમર સુધી પાણી છે. હા. ક્યારે આવો અનુભવ કર્યો છે? નહીં, કોઈ દિવસ નહીં. ફર્સ્ટ ટાઈમ. અમદાવાદનું કોણ છે અહીંયા? તમે અમદાવાદના છો? क्या ना છો? उदयपुर के हूँ। उदयपुर से हैं। ऐसी बारिश अहमदाबाद में देखी कभी आपने? नहीं देखी। पूरा एलिस ब्रिज सब जगह पे ऐसा का ऐसा माहौल है। अच्छा, कितने एरिया आप घूम के आए? क्या है? मैं आया पालड़ी से। पालड़ी से आ रहे हैं और कब से निकले वहाँ से? मैं 3 घंटे से वहाँ से निकलने का मतलब प्रयास कर रहा हूँ। तब जाके अब 3 કલાકથી તેઓ નીકળ્યા છે અને તેઓ હજુ પણ તેમના ડેસ્ટિનેશન પર પહોંચી નથી શક્યા.
તો આ દ્રશ્યો છે જી હાલમાં લાઈવ વિડીયોમાં આપણે દુકાનની અંદર પાણી અંદર ઉતરી ગયું પાણીનું ફૂલ બહાવ છે અચ્છા લાઈવ વિડીયો તમારે જોઈએ તો જોઈ શકો દુકાનની અચ્છા. હાલત બગડી ગઈ છે અને આવું પાણી ક્યારે આવ્યું હતું તમારી દુકાનમાં? ના. મેઇન દુકાન છે તમારી ના. મેઇન રોડ ઉપર? મેન રોડ ઉપર નહીં બેન તમે જોઈ શકો છો કે આ તમે ન્યૂઝ સમાચાર વાળાને કેવું છે જી, કે તો મારે બિલકુલ તો અહીંયા પાણી ભરાઈ ગયા છે અને જે દુકાનો જે છે તેની અંદર પણ પાણી ભરાયેલા છે જે એના- તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નીચાણવાળા